ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે વધેલા ભાતમાંથી એકદમ ક્રિસ્પી એટલે કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી ટીકી બનાવીશું. તમે એને નગેટ્સ કહો, ટીકી કહો તો પણ ચાલે, અથવા કટલેસ કહો ને તો પણ ચાલે. એટલી ટેસ્ટી બનવાની છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અહીંયા જો મારી પાસે આ 1 વાટકી જેટલા એટલે કે 1 બાઉલ જેટલા ભાત વધ્યા હતા. હવે આ ભાત છે ને, એ જે બેઠેલો ભાત આપણે રાંધીએ ને, કે બેઠો ભાત રાંધ્યું છે એ ભાત છે. તો આપણે એ જ લઈ લીધા છે. તમે જો બાસમતી વધે ને તો એના પણ તમે બનાવી શકો છો. હવે આપણે ભાત લઈ લઈશું મિક્સી જારની અંદર. તો ભાતને મેં મિક્સી જારની અંદર એટલે લીધો છે કે એને એકદમ ઇઝીલી અને એકદમ ફાઇન એવો આપણે જે અંદર દાણો રહી જાય ને, એ દાણો ન રહી જવો જોઈએ એટલા માટે. તો ભાતને આપણે મિક્સી જારમાં એડ કરી દીધો છે. અહીંયા મેં એમાં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. જો તમને પાણી એડ ન કરવું હોય, એટલે કે જ્યારે આપણે બેઠો ભાત રાંધીએ ને તો એમાં પાણીનો ભાગ થોડો હોય જ છે, તો તમે એ ન યુઝ કરો, એટલે કે પાણી ન એડ કરો ને તો પણ ચાલશે. તો આપણો ભાત છે એ સરસ રીતે પીસાઈ રેડી થઈ ગયો છે. હવે આપણે આ પેસ્ટ છે એટલે કે રાંધેલા ભાતનું જે મિક્સચર છે એ આપણે એડ કરી દેવાનું છે એક બાઉલની અંદર. હા, થોડું તમને એમ લાગશે, અને આમાં શું થશે કે એકદમ સ્મૂધ આની પેસ્ટ બની ગઈ છે. જો તમને એમ લાગે કે પાણીનો ભાગ આપણે નથી પાણી એડ કરવું, તો તમે ન પણ એડ કરી શકો. તો હવે જે શાકભાજી આપણે લેવાના છે એ આપણે ચોપરની અંદર ચોપ કરી લઈએ. શાકભાજીમાં મેં અહીંયા એડ કરી લીધા છે ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને ફણસી. આ બધું છે એને એકદમ ફાઇન એવું આપણે ચોપ કરી લેવાનું છે. એકદમ ઝીણા ઝીણા જે ટુકડા થઈ જાય ને એ, એટલે ચોપરમાં છે ને એકદમ ઇઝીલી આપણે આ રીતના ચોપ થઈ જશે. તમે આ બધા શાકભાજી લીધા છે ને, એમાં તમે મકાઈ અને વટાણા બંને એડ કરી શકો છો. મેં અહીંયા 3-4 જે શાકભાજી પડ્યા હતા એ એડ કર્યા છે. હવે આ જે ફાઇન ચોપ થયેલા આપણા શાકભાજી છે એ એડ કરી દઈશું, જે આપણે ભાત પીસીને રાખ્યા હતા એની અંદર. હવે ઉપરથી એડ કરી લઈશું 1 નંગ. અહીંયા મેં બાફેલું બટેકું છે એને આ રીતના ખમણી લીધું હતું, તો એ. ત્યારબાદ બધા અંદર મસાલા છે જેમાં મેં એડ કરી લીધા છે આદુ, મરચા, લસણની પેસ્ટ એડ કરી છે. અહીંયા 2 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ, અને તીખાશ પ્રમાણે મેં અહીંયા 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર, થોડો ચાટ મસાલો, અને ઉપરથી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લેવાનું છે. અને ત્યારબાદ થોડી ઝીણી સમારેલી ધાણા ભાજી. તો બસ આ બધું જ છે અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કેમ આપણે માવો બનાવીને રેડી કરીએ, તો બસ એ જ રીતે આપણે અહીંયા માવો છે ભાતના નગેટ્સ કે ટીકી માટેનો જે માવો છે એ રેડી કરી લેવાનો છે. તો આપણો જે માવો છે એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે આમાંથી બોલ્સ બનાવવા હોય કે તમારે જે શેપ બનાવવો હોય ને એ બનાવી લઈએ. પણ હા, સૌથી પહેલા અહીંયા આપણે હથેળીમાં થોડું તેલ લગાડી દેવાનું છે, જેથી ઇઝીલી આના બોલ્સ બની શકે. કારણ કે શું છે, એમાં જે ભાતમાં ભીનાશનો ભાગ છે, પછી બટેકા છે, એ બધાનું એકદમ ઢીલું એટલે કે એકદમ સોફ્ટ એવો આપણો ડો બનીને રેડી થાય છે. હવે આના બોલ્સ બનાવી લીધા હતા આપણે, તો એને આપણે એડ કરી દઈશું બ્રેડ ક્રમ્સની અંદર, અને એને આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાના છે. સૌથી પહેલા તો મેં બોલ્સ બનાવ્યા છે અને એને એડ કર્યું છે. ત્યારબાદ બ્રેડ ક્રમ્સમાં રાખીને જ હું એને શેપ આપી દઉં છું રેક્ટેંગલ. તમે હા, એના બોલ્સ બનાવી શકો, પણ આ રીતના ટીકીનો શેપ આપશો ને એટલે સરસ આપણા ટીકી છે એ રેડી થઈ જશે, અને બ્રેડ ક્રમ્સ છે ને એ બધે સરસ રીતે ચીપકી જશે. હવે બસ આ રીતે હાથમાં લઈ લઈશું, અને વધારાનો જે બ્રેડ ક્રમ્સ છે એ આ રીતે ચીપકાવી અને બીજું આપણે નીકળી જશે. હવે એને આપણે મૂકી દઈશું એક બાજુ પ્લેટની અંદર. તો બસ એ જ રીતે આપણે અહીંયા સૌથી પહેલા બધા જ જે માવામાંથી બોલ્સ એટલે કે ટીકી છે એ બનાવી અને રેડી કરી લીધી છે. તો આપણી જે વધેલા ભાતમાંથી ટીકી રેડી થઈ ગઈ છે. હવે એને આપણે સેલો ફ્રાય કરીશું. ડીપ ફ્રાય નથી કરવાના, નહીંતર બધું શું થશે, એકદમ છૂટું પડી જશે. તો પેન લઈ લેવાનું છે. પેનની અંદર આપણે જરૂર પૂરતું તેલ એડ કરી દઈશું. અહીંયા મેં લગભગ 2 થી 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. એને આપણે પહેલા તો ગરમ કરી લેવાનું છે, અને ગરમ થઈ જાય તેલ, ત્યારબાદ એક એક કરી આ રીતના આપણી ટીકી છે એ એડ કરતું જવાનું છે. એડ કરી એને આપણે થોડી મિનિટ માટે રહેવા દેવાનું છે. એને ટચ કરવાનું નથી, કારણ કે આ એકદમ સોફ્ટ ટીકી હોય છે. ભાત અને બટેકાના લીધે એની સોફ્ટ એકદમ ટીકી થઈ જાય છે. એટલા માટે આપણે સૌથી પહેલા એને તેલમાં જ્યારે એડ કરીએ ને, તો એને 2 થી 3 મિનિટ માટે અડવાનું જ નથી. અને 2 થી 3 મિનિટ થઈ જાય એટલે કે જો એક બાજુ શેકાઈ જાય ને સરસ રીતે, પછી જ એને આ રીતના આપણે પલટી મારી દઈશું. થોડું ડિફિકલ્ટી લાગશે, કારણ કે ભાત છે એકદમ પાણી છોડે છે ને એમાંથી, અને બટેકામાં પણ પાણીનો ભાગ હોય છે એટલા માટે. તો
તો બીજી બાજુ પણ આપણે એ જ રીતે એને થવા દઈશું, પહેલાં તો શેકાવા દઈશું અને પછી જ આ રીતે આપણે એને અડી અને પલટી મારી લેવાની છે. તો જ્યારે શેકાઈ જાય બંને બાજુ પછી તમે એને ગમે તેમ અડો, કાંઈ જ નહીં થાય, કારણ કે ઉપરથી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા હશે. પણ હા, થોડું ધ્યાન રાખવું કે કોઈ પણ ધારવાળી વસ્તુ છે ને એ ન અડી જાય, નહીંતર વચ્ચેથી છે ને આ રીતના તૂટી જશે. પણ હા, ક્રિસ્પી એટલા જ સરસ બનશે. તો બસ અહીંયા 4 થી 5 મિનિટ પણ નહીં લાગે અને આપણા ભાતમાંથી ટિક્કી બનેલી એકદમ ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એટલી જ સોફ્ટ ટિક્કી આપણી રેડી થઈ ગઈ છે. તો બસ એને આપણે કાઢી લઈશું કોઈ પણ ટ્રેની અંદર. તો અહીંયા આપણી ટિક્કી રેડી છે, એને આપણે હવે સર્વ કરી લઈએ. તો આ ટિક્કીને મેં અહીંયા ટોમેટો કેચઅપની સાથે સર્વ કર્યું છે. તમે એને દહીં સાથે પણ ખાઈ શકો છો. તો છે ને એકદમ ઇઝી અને વધેલો ભાત છે ને એમાંથી કેવી સરસ આપણે આઈટમ બનાવી દીધી છે. આ તમે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકો છો, બાળકોને ટિફિનમાં પણ આપી જ શકો છો. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એટલી જ સોફ્ટ આપણી આ ટિક્કી બનીને રેડી થઈ જશે. તો છે ને એકદમ ઇઝી રેસીપી, તમે જરૂરથી ટ્રાય કરો. અને હા, મને જણાવો કે તમને કેવી લાગી આજની આ વધેલા ભાતમાંથી બનાવેલી ટિક્કીની રેસીપી. વિડીયો અને રેસીપી ગમ્યું હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને